ફૂંકાશે ભારે પવન અને ગાજવીજ સાથે વરસશે વરસાદ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે આ આગાહી. અંબાલાલ પટેલના અનુસાર હાલ તો ચોમાસું મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. મુંબઈમાં મુશળધાર વરસાદ વરસ્યા બાદ 15 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં પ્રવેશશે. જો કે એ પહેલા 9 થી 12 જૂન દરમિયાન ભારે પવન સાથે વરસાદ વરસશે. અંબાલાલ પટેલનું કહેવું છે કે અરબ સાગર અને બંગાળની ખાડીમાં 17 જૂનથી વેલમાર્ક લો પ્રેશર બનશે, જેને લઈ 22 જૂન સુધી ગુજરાતમાં વરસાદ વરસશે. તો લા નીનોને કારણે ગુજરાતમાં ઓક્ટોબર મહિના સુધી વરસાદી માહોલ રહેશે. સપ્ટેમ્બરમાં લા નીનોની અસર છે, એટલે પાછોતેર વરસાદ પણ સારું થવાની શક્યતા છે. પાછોતેર વરસાદ ધાન્ય પાકને બગાડ કરશે. 13મી સપ્ટેમ્બરથી 26 ઓક્ટોબર વચ્ચે ગરમી રહેશે. વિષમ હવામાનની વિપરીત અસરમાં ખેતરમાં પડેલા પાથરામાં રોગ જીવાતને ઝેરી જીવજંતુઓની અસર થશે. અને આ વખતે વરસાદ ઓક્ટોબરની શરૂઆત સુધી રહેશે. નવરાત્રિમાં પણ કોઈ ભાગમાં રહેવાની શક્યતા રહેશે, કારણ કે લા નીનોની અસર સપ્ટેમ્બર માસમાં થાય છે અને આમ ચોમાસું જૂનથી સપ્ટેમ્બર માસમાં ગણાતું હોય છે.